ચાલો બધાને જય સ્વામિનારાયણ. અહીંયા એક આ બાજુ એક ત્યાં બેસજો. ચાલો બધાને. અય તમે હાલો, રાહ તો જોવાની જ નહીં કોઈને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરીને આજનો પ્રસાદ છે અમારે મનસ્વી અલ્પેશભાઈ કણબી. મનસ્વી અલ્પેશભાઈ કણબી આજે એમના જન્મદિવસ નિમિત્તે થોડાક વાર મૂંગું નથી રહેવાતું. આજનો પ્રસાદ છે એકાદશીનો. મનસ્વી અલ્પેશભાઈ કણબી આ 9મા યર્સમાં એમનું 9મું યર્સ બેઠું. એમ 9મા વર્ષમાં આવી દીકરી. એમના મમ્મી ગીતાબેન અલ્પેશભાઈ કેસરા, લાલજી કણબી ફેમિલી, ભુજ કચ્છ, ગામ મેઘપર અને હાલ લંડન છે. મૂળ કચ્છના મેઘપરના છે અને હાલ લંડન છે. મનસ્વી અલ્પેશભાઈ કણબી, એમના મમ્મી ગીતાબેન, પપ્પા અલ્પેશભાઈ, દાદા લાલજી કેસરા, લાલજી કણબી. આજે એમના તરફથી પ્રસાદ છે. અને આજનો પ્રસાદ આમનો બતાવતા થાળી શું છે બોલ. આ લઈ લે, ગ્લાસ આડોથી લઈ લે. બટેકાનું શાક, પૂરી, રાજગરાનો શીરો, દ્રાક્ષ ને વેફર, છાશ. મહેશભાઈ થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ શું છે? બટેકાનું શાક, પૂરી, રાજગરાનો શીરો, વેફર, દ્રાક્ષ ને છાશ. બતાવતા ડીશ બતાવ. રાજગરાનો શીરો છે, પૂરી છે, વેફરની ચિપ્સ અને દ્રાક્ષ ને બટેકાનું શાક. આજે કોના તરફથી પ્રસાદ છે? મનસ્વી અલ્પેશભાઈ કણબી. મનસ્વીનો જન્મદિવસ છે તો હેપી બર્થડે. ચાલો કહી દો હાથ ઊંચા કરીને. હેપી બર્થડે કહી દો. મનસ્વીને ભગવાનને અમે પ્રાર્થના કરી કે મનસ્વીનું જીવન ખૂબ મંગલમય બને અને એમના મમ્મી પપ્પાનું નામ રોશન કરે, ભણી ગણી ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને થાળ ધરાવ્યો. હેપી બર્થડે મનસ્વી. ભગવાન ખૂબ સુખી રાખે. જય સ્વામિનારાયણ. ચાલો બોલવા માંડો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કૃષ્ણ
કોના તરફથી પ્રસાદ છે? યાદ રહી ગયું? હો? એમના મમ્મીનું નામ, પપ્પાનું નામ યાદ રહી ગયું? હો? ક્યાંથી છે? સરસ, લ્યો, થેન્ક યુ. જમવા માંડો. હો. આજનો પ્રસાદ છે મનસ્વીના જન્મદિવસ નિમિત્તે. હસ્તે એમના મમ્મી ગીતાબેન, અલ્પેશભાઈ, કેસરા, લાલજી, કણબી ફેમિલી, ગામ મેઘપર, હાલ લંડન. આજે એમના તરફથી એમના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી, થાળ ધરાવ્યો અને ખૂબ જીવનમાં આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. અને વિદેશમાં રહી અને આપણી સંસ્કૃતિ હંમેશા જાળવી રાખો એવી કોશિશ કરજો અને મમ્મી પપ્પાનું નામ રોશન કરજો. અને આપણા જે ભારતના સંસ્કાર છે એને વિદેશમાં રહીને પણ દીપાવજો. પ્રિયંકાબેન, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ગીતાબેન, અલ્પેશભાઈ, થેન્ક યુ. તમારી દીકરીના જન્મદિવસ નિમિત્તે આજે એકાદશીના દિવસે તમે ખરેખરો લાભ લીધો છે દીકરીઓને પ્રસાદ જમાડવાનો. આજનો પ્રસાદ છે શીરો છે, બટેકાનું શાક છે, વેફર છે, બટેટાની તીખી મોરી 2 વેફર છે અને દ્રાક્ષ છે ને પૂરી છે. લાવ તો આમ દેખાડતો તીખી મોરી 2 વેફર નજીક લાવ. ઓને કેમ નકરી તીખી જ આવી? મિક્સ તીખી મોરી બંને વેફર, પછી રાજગરાનો શીરો, બટેકાનું શાક, દ્રાક્ષ પૂરી. શીરો ભાઈવો ભાવે જ ને? બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના બધાને જય સ્વામિનારાયણ. કોમેન્ટમાં કેટલા એકાદશી કરી છે ને સેજ કહેજો કે કેટલા લોકોએ એકાદશી કરી છે, એટલે ખ્યાલ આવે. ગીતાબેન અને અલ્પેશભાઈએ તો એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે ખૂબ સરસ સેવા કરી. દીકરીઓને પ્રસાદ ને આટલું મસ્ત. કા હજી આજે કાલે તમારા માટે લાડુ બનાવવાના છે. બહુ ભાવે છે ને ચૂરમાના લાડુ. એક ભાઈ ઘી ને કાજુ બદામ ને બધું આપી ગયા છે, એટલે એના તરફથી હતું. એટલે આપણે બધું લઈ આવ્યા છીએ, બનાવશું. ધર્મેશભાઈ એકાદશી કરી છે, ખૂબ ખૂબ આભાર ભાઈ. દક્ષાબેન, જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન, અમે બધાય કરી છે. સરસ, લ્યો. મનીષભાઈ, હું દુબઈ છું. એડવાન્સમાં હેપી મહાશિવરાત્રી. મનીષભાઈ, હેપી મહાશિવરાત્રી ભાઈ. પણ રહેજો, ભલે તમે દુબઈમાં હો પણ ઉપવાસ કરજો એક દિવસ ભગવાન માટે, ભગવાન શિવ માટે ઉપવાસ કરજો. રવિવારે છે ને શિવરાત્રી, તો ભલે વિદેશમાં હોય, દુબઈમાં હોય તો ઓલા શિવરાત્રી રહેજો. જાગુબેન એકાદશી કરી છે. રેખાબેન, હું પણ એકાદશી કરું જ છું કાયમ. સરસ સરસ સરસ. એકાદશી તો કરવી જ જોઈએ. એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ એવું આવે છે ને, વૈષ્ણવમાં આવે છે, બધા ધર્મમાં આવે કે એકાદશી તો કરવી જ જોઈએ. મનીષભાઈ, નેક્સ્ટ વીક સુરેન્દ્રનગર આવીશ તો આશ્રમે પધારજો. આશ્રમે તમ તારે અમે એવું નથી કહેતા દુબઈથી સોનું લઈને પધારજો, એમને ચક્કર મારવા આવજો. અસ્મિતાબેન, હું કાયમ રહું છું. સરસ સરસ. અમે ભાવેશભાઈ, અમે એકાદશી કરી. સરસ, લ્યો. બધાને ખૂબ ખૂબ આભાર ને ભગવાન બધાને ખૂબ સુખી કરે. રમેશભાઈ, મેં પણ એકાદશી કરી છે. પ્રવીણભાઈ હીરાની, મેં પણ એકાદશી કરી. સરસ સરસ. દાળિયા ચાવ્યા કરો છો પણ ઓલા શિવરાત્રી રહેજો, ભલે તમે વિદેશમાં હોય તોય. પિનલબેન, અમે પણ કરી છે એકાદશી. સરસ સરસ. રમેશભાઈ, દીદી રહી છે, મારી દીદી રહી છે. તો રમેશભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો દીદી રહી તો? ભરતભાઈ, અમે બધા એકાદશી કરી. સરસ સરસ. દક્ષાબેન આહિર, જય સ્વામિનારાયણ. એકાદશી તો રહેવી જ જોઈએ, અવશ્ય પણ એકાદશી કરવી જ જોઈએ.
આપણે મા બાપની હત્યા કરીને એટલું પાપ લાગે. એકાદશીના દિવસે અન્ન ખાઈને ભગવાન શું કહે કે મને છાતીમાં બાણ મારે ને એટલું દુઃખ થાય છે એકાદશીના દિવસે કોઈ અન્ન ખાઈને તો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રણજીતભાઈ એકાદશી કરી કે ભૂલી ગયા? અમારે વૃષ્ટિએ તો મૌન એકાદશી કરી. ક્યાંય ગઈ? મારે સામું તો જો, બધા તાલી પાડીથી બધાવો. આમ જો, આમ જો, ઊભી થા, ઊભી થા. આખા ગામથી જાજુ બોલવા જોઈએ, પણ ત્યાં મનને જીતું ને એ બહુ સારી વાત છે. એને આ બોલી જ નથી. આ સરસ 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 સરસ. આખો દિવસ નહીતર એને બધા જ જાજુ બોલવા એને જોઈ. કાંઈ ન હોય તો એકલી એકલી બોલે. પણ આ સરસ, જો આ મનને જીતું ને એ બહુ આનંદ થયો. મનને હંમેશા જીતવું જોઈએ. મન કે ને તો એ ના જ પાડવાનું. હો સરસ. તને કાલે ચોકલેટ આપીશ, તું આવજે હો મારી પાસે. મસ્ત ચોકલેટ હો. બેસ જા. મને કાલ કોણ પૂછવા આવ્યું તો આમ પાણી પીધા વગર ના રહી એમ. મેં કીધું ના, તડકા પડવા માંડ્યા, પાણી પીધા વગર નથી રહી, ફરાળ કરીને રહ્યો. હિનાબેન અમે તો નાના હતા ત્યારથી રહી છીએ. સરસ સરસ, રેવી જ જોઈએ. સરસ, રેવી જ જોઈએ. એકાદશી તો રેવી જ જોઈએ હંમેશા. અમે નાના હતા એકાદશી અન્નની રસોઈ થતી નથી. આ અન્ન તો અનાજ ન જમાડાય ને બનાવાય નહીં. અમારા આશ્રમે કોઈ પણ આવે એમ કે અમે એકાદશી નથી રહ્યા, તોય અમારે ત્યાં ફરાળ જ મળે. તમે રહ્યા ન રહ્યા હોય તમારો પ્રશ્ન, પણ અમારી ત્યાં એકાદશીના દિવસે અન્ન બને જ નહીં, ગમે તે પરિસ્થિતિ હોય તોય નહીં. મેં પણ એકાદશી કરી જ છે. 2 દિવસ બીમાર પડી ગયો તો ગુરુ. ભલે પડી ગયા, કાંઈ વાંધો નહીં. એકાદશી કરવી જ જોઈએ. સારું કરી દે ભગવાન. શરીરને જે કષ્ટી થવી હોય થાય, પણ ભગવાન માટે રહેવાનું. સરસ સરસ રણજીતભાઈ. હા સરસ કહેવાય. આખો દિવસ આજે મૌન રાખ્યું હતું એને. વાહ જીજી, બહુ શાનદાર. થેન્ક યુ ભૈયા. મને મારી દીકરીઓ આવી બધી સુરવીર થાય ને એટલે મને બહુ આનંદ થાય કે અત્યારથી મન જીતવું બહુ અઘરું છે. વિચારજો, અત્યારથી મન જીતવું બહુ અઘરું છે. એટલે આજે એને મૌન એકાદશી કરી, બોલ્યા વગરની. વિચારો તમે કેવી દીકરીઓને જમાડો છો. તમારા મનથી વિચારો કે જમાડવા વાળાને કેટલું પુણ્ય મળશે આજે. અને આને મૌન વ્રત આજે અમારે સૃષ્ટિ ને મને વૃષ્ટિ સૃષ્ટિમાં ભૂલાઈ જઈશ. હુંય ભૂલકણી ને મારો ભગવાન ભૂલકણો. અમે બે ભૂલકણા. એટલે આવી બધી દીકરીઓને જમાડો છો તમે. કંઈ પણ મદદ બનો છો ને તો આવી બધી દીકરીઓને બનો છો. એટલે આ ઘરે બેઠા જ ગંગા છે. જેને પણ પ્રસાદ જમાડ્યો હોય, અમારી દીકરીઓને કાંઈ પણ મદદરૂપ બનતા હોય, સંસ્થાને કાંઈ પણ મદદરૂપ બનતા હોય, તો તમે આવી બધી દીકરીઓને મદદરૂપ બનો છો. લોઠી સાફ કરી. પાટલો ને વેલું. રમેશ ભગત, જય સ્વામિનારાયણ. આજે વિજયાદશી એકાદશીના દિવસે આશાના હરિદ્વાર પરિવારને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા ગોપીનાથજી મહારાજને જય સ્વામિનારાયણ કહેજો. રોજે ઉઠીને એટલું કહેજો કે આશાના હરિદ્વારની બધી દીકરીઓ વતી અને અમારા વતી ગોપીનાથજી મહારાજને જય સ્વામિનારાયણ એટલું કહેજો. ભગવાન કોક દીક સાંભળીને તો આવશે ને. આજે પેંડા બનાવ્યા. કોને બનાવ્યા ભગવાન માટે પેંડા? પૂરા થઈ ગયા ને? એક છે, લેતે જોવા જા.
કાંઈ વાંધો નહીં અનિલભાઈ, રમેશ ભગત અદ્ભુત સેવા કરીએ. ભગવાન કરાવે, આપણે શું કરી, આપણાથી કાંઈ ન થાય. આજે જો 5 કેટલા પેંડા બનાવ્યા હતા? 5 પેંડા બનાવ્યા હતા. લાવ આમ સરખું બતાવ, આમ વચ્ચે લઈ લે ને, એઠા હાથે ન લેવાય તું. 5 પેંડા બનાવ્યા હતા જો આજે ભગવાને. કોને બનાવ્યા હતા? તેન માનવીએ. થેન્ક યુ. 5 પેંડા ભગવાન માટે. એક દૂધની કોથળી દૂધની એક કોથળી હતી એને બાળીને પછી પેંડા બનાવ્યા. બોલો, મને ખબર ય નહોતી. મને કે તમને સરપ્રાઈઝ આપવી છે. તું કેટલા ભણે? 8મું. દીપાલી 8મું ભણે ને માનવી 6ઠું ભણે. 2 થી બનાવ્યા. બોલો, ભગવાન માટે 5 પેંડા બનાવ્યા. હું તો હાથ ધોવા ગઈ ને તો મેં કીધા આ લોયું શેના વાળું છે, આ શું તમે બનાવ્યું? તો કે તમને સરપ્રાઈઝ આપવી છે. તે ભગવાન માટે 5 પેંડા બનાવ્યા હતા. તું માનવી લઈ લ્યો હવે, 2 અડધો અડધો ખાઈ જાઓ. બીજા દેવાઈ ગયા બધાને. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ અનિલભાઈ. અમારા અનિલભાઈનું રોજ 10-20 રૂપિયાનું દાન હોય રોજના માટે, કન્ટિન્યુ. જ્યારથી આ દીકરીઓ આવી છે ને 2 વર્ષથી કન્ટિન્યુ. હું મળી નથી હજી ભાઈને ક્યારેય, પણ વત્સળીને બધે આવતા હોય પણ ક્યારેય મળવાનો ટાઈમ નથી મળ્યો. થેન્ક યુ ભાઈ. ભગવાન ખૂબ તમને સુખી રાખે. બધાને જય સ્વામિનારાયણ. હા, ખૂબ સરસ. આજે ભગવાન માટે 5 પેંડા બનાવ્યા. એક દૂધની કોથળી બાળીને મસ્ત બનાવ્યા. સરસ હતા. મેં ચાખ્યો તો. એ તો હું હાથ ધોવા ગઈ ને, મેં કીધા લોહી આમ શું હજી ચોઈટું છે આવું, તમે શું બનાવ્યું આવું? તો કે સરપ્રાઈઝ. ભગવાનને 4 વાગે ધરાવ્યા હતા ને. જય સ્વામિનારાયણ. વિચારજો કે આ કળિયુગમાં આવી દીકરીઓ ક્યાં મળે? આ કળિયુગમાં આવી દીકરીઓ ક્યાં મળે કે જેને અત્યારે ફેન ફતુરમાં ચડ્યા હોય, અને અમારી દીકરીઓ બિચારી જો કેવું સરસ ભગવાન માટે. બહુ સરસ. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. આજે વિજયા એકાદશીના દિવસે પેંડા બનાવી ભગવાનને. હા, બ્લુબેરી તો ધરાવી જ હતી હે ને ભગવાનના જ. 4 વાગે રોજે ભગવાન જાગે એટલે કાંઈનું કાંઈ ફ્રૂટ ધરાવવાનું હોય. તો આજે બ્લુબેરી ધરાવી હતી. આપી દીધી બધાને કે હજી બાકી? અને દીકરીઓ ભણીને આવે પછી પ્રસાદ આપી. એટલે આજે ભગવાનને બ્લુબેરી ધરાવી હતી. વિદેશનું ફ્રૂટ છે. અને દીકરીઓએ પેંડા બનાવીને ધરાવ્યા હતા. એટલે બહુ આનંદ થયો. બેન, તમારી પાસે દીકરીઓ હોય તો તમારા જેવી જ હોશિયાર બને. હા, એ તો બને, પણ એને એમ મનથી થવું જોઈએ ને કે મારે બનવું છે એમ. હા બીનાબેન, કાલે આશ્રમે હતા, પહોંચી ગયા ને. તમે આસન લાવ્યા છો, અત્યારે 2-3 વાપરવા કાઢશું, પછી જોશે એમ કાઢશું. બીજા મૂકી દેશું, જેમ જોશે એમ કાઢશું. કેમ કે એક સાથે બધા નહીં બગાડી, એટલે તમને લાઈવમાં જ કહી દઉં. મારે ફોન કરીને કેવું હતું, પણ હવે લાઈવમાં કહી દીધું તમને. કાના, થઈ ગયું લેસન પૂરું? તો આજે લેસન કર્યા વગર સૂતો નહીં, એટલે જાગરણનું જાગરણ થઈ જાય. નહીંતર ધોકા પાક મળશે કાલે. ફરિયાદ આવી મને ચાલે જ નહીં. હો, પાકી બુક પૂરી નથી કરી કાનાને, ફરિયાદ આવી હતી. અત્યારે જમી લ્યો. તમારે સવાર સુધી જાગવું હોય હું કહું એટલે. જાગરણ કેટલા વાગ્યા સુધી હોય? મેં કીધું અત્યારે જમી લ્યો, એને જાગવું જ હોય. મોનવાળા બેન આવી ગયા. જય સ્વામિનારાયણ. હવે બોલવાનું એમ, ફરાર કરીને સાંજે બોલવાનું એવું હતું. થઈ ભગવાનનું નામ બોલવાનું, બીજું નહીં. આમ જો, કાલ તું મારી પાસે આવજો મળવા, ચોકલેટ આપીશ.
આશાબેનની દીકરીઓ કામઢી ને હોશિયાર ને લાગણીવાળી છે, તો એવું જ રહેવાનું ને. આ જમાનામાં શું ભેગું આવવાનું છે? હાલો, જય સ્વામિનારાયણ ભાઈ. કોણ? હા બોલો ને ભાઈ. સારા સારા હો. હા, 5મા મહિનામાં. એટલે આ છે ને ભાઈ એકદમ જરૂરિયાત પરિવાર માટે છે. એટલે નિરાધાર એકદમ બા હોય ને, જેને કોઈ દીકરા દીકરીઓને પરિસ્થિતિ નબળી ને, હા એટલા માટે એના માટે છે. આ જેમના ઘરવાળા ધામમાં આવી ગયા હોય ને પછી કોઈ ન લઈ જાય, તો જા બધા એવા બા માટે છે. એટલા માટે એટલે દુઃખ ન લગાડતા રાજી રહેજો. હા ચોક્કસ આવીશ, એટલે આવીશું. એ જય સ્વામી. હા, એવા કોઈને મમ્મી ન હોય, પપ્પા અથવા મમ્મી હોય ને, અથવા પપ્પા હોય ને પરિસ્થિતિ નબળી હોય, તો ભાઈ બહેન હોય, તો પછી એકને આપણે અહીંયા રાખશું અને એકને વત્સળી, દીકરાને વત્સળી મૂકશું ને દીકરીઓને અહીંયા રાખશું. એટલે એવા 2-3 આવ્યા તમારી પાસે, એટલે પછી બધી તપાસ કરશું ને પછી જોશું, રાખશું. તો મજા આવી ફરાળ કરવાની? બહુ શું ભાઈ? શીરો બહુ ભાઈવો? શીરો રમીલાબેન જાની મજામાં? એકદમ મજામાં. રંજનબેન બોલું, હું પણ 11 રહીશ, તો એક દિવસ રામ આવે, લક્ષ્મણ આવે. જય સ્વામિનારાયણ. ચોક્કસ આવશે બેન. આશાબેનની બધી દીકરીઓ સાથે રહેવાનો ને જાણવાનો સરસ લાભ મળ્યો. થેન્ક યુ બેન. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ મુકેશભાઈ કેરાઈ, આ બેન આ જોઈ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધર્મેશભાઈ જય સ્વામી. બધાને એકાદશીના જય સ્વામિનારાયણ. એક દી નો કાલે સમજી લેજે ને, તોય શું કામ એને ચાઈ ને હેરાન કરે? એને કાલે આજ બોલતી નથી તો એને બોલવાનું, એને બોલું કરી કાલે જાણી લેજે. તા જે પૂછવું નહીં. કઈ જોઈએ તારે તો મને લખી દે, બોલ. રેખાબેન જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાઈલના વચ્ચે, બલદાણા ગામ. અને અમે મજામાં. તું ખોટું ફેરસ, તારું ક્યાં ગયું? આશાબેન નમ્ર વિનંતી છે કે સરખું ફરાળ અત્યારે કરી લેજો બેન. મારું જમવાનું જ એવું છે, એટલે બહુ મારી ચિંતા ન કરતા. તમારો ભાવ પ્રેમ લાગણીને હું સમજુ છું, થેન્ક યુ. પણ હું ટ્રાય કરું છું જમવાની, પણ મને આમ કહીને કે હવે એટલું બધું કાંઈ મન જ નથી થતું જમવાનું. આ શરીર ચલાવવા માટે થોડુંક જમી લઈ બસ. જય સ્વામિનારાયણ. સુરત આવો ધારાબેન? ચોક્કસ આવશું હો. મુકેશભાઈ એકદમ મજામાં છી ભાઈ, તમે પધારો. ચાલો બધાને એકાદશીને જય સ્વામિનારાયણ.
અને આ એકાદશી કોઈ રહેતા ભૂલી ગયા હોય તો આવતી એકાદશી રહેજો, પણ અવશ્યપણે એકાદશી કરજો. આપણું કંઈક પ્રારબ્ધ હોય ને સુખ દુઃખ, તો એ ભગવાન છે ને એમાં ઘણી બધી આપણને કહે ને કે બેનિફિટ આપે. ભગવાન માટે કાર્ય કરવાથી એ ઘણા બધા આપણને બેનિફિટ મળે એમ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ, ભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. પધારજો અમારા આશ્રમે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને કોન્ટેક નંબર છે 981719 923 981719 અને ખાસ યાત્રા માટે છે ને મને સાવ જરૂરિયાત પરિવાર છે ને એવા બાને જ લઈ જઈશ. અને સેવામાં આજ વખતે કોઈ નહીં, મારી દીકરીઓ જ, કેમ કે વેકેશન છે એટલે કોઈ નહીં. બીજી વાર તમારા બધાનો વારો. આજ વખતે બધી મારી દીકરીઓ સેવામાં આવશે. એટલે મારા સેવાવાળા ઘણા બધા અહીંયા આવતા હોય રોજના માટે, કોઈ નહીં આજ વખતે. એ અમે 2-3 બહેનું છીએ, એ જ નહીં, અમારી દીકરીઓ. રેખાબેન દીકરીઓ ભેગું જમી લ્યો. ના, હું પછી જમીશ. હવે દીકરીઓ ફરાળ કરી લે કે જમી લે પછી. મારો કન્ટિન્યુ રોજનો નિયમ છે કે દીકરીઓ જમે પછી જ. સેજલબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. તમારામાં જ સાક્ષાત ભગવાન છે. દીપિકાબેન નાના, તમે દવે એટલે બ્રાહ્મણ આવતા હશો ને, એટલે ભગવાન તો તમે બધા કહેવાઓ, અમે તો એક માણસ છીએ બસ. અને ભગવાને રેખાબેન તમને જય સ્વામિનારાયણ કહે. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. પંકજભાઈ જય સ્વામિનારાયણ. અને ભગવાન છે, માતાજી છે. આપણે કોઈ દિવસ એમનું રૂપ ન લઈ શકી, કોઈ દિવસ નહીં, એકેય જન્મમાં નહીં. એ ભગવાનની જગ્યાએ છે, એ ભગવાન જ બરાબર છે. આપણે તો ખાલી મનુષ્ય છીએ ને કર્મ કરવા આવ્યા છીએ, કર્મ કરીને જતું રહેવાનું છે બસ. આ ધરતી ઉપર કોઈ રહ્યું નથી ને કોઈને રહેવાનુંય નથી. એટલે ખોટા એવા હું ભગવાન ને હું માતાજીને એવા ખોટા દોઢ કરીને પૂજાવાની જરૂર નથી. અને આપણે બધા અંધશ્રદ્ધા માનવાની જરૂર નથી. અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું હંમેશા. ભરતભાઈ અમારે બેન આશ્રમે આવું છે, ચોક્કસ પધારજો. આશાનું હરિદ્વાર, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. કોન્ટેક નંબર 981719 923 રેખાબેન ક્યારેક મોટી બેનનું માન રાખો. સાચી વાત છે, પણ હવે મારી દીકરીઓ ઘણી વખત અમે જોજો, ઘણી વખત એવું થાય કે દીકરીઓને મારી સાથે બેસવું હોય તો જ્યારે લાઈવ ન આવે ને ત્યારે સમજી લેવાનું કે અમે બધા સાથે બેસીને જમતા હોય. ત્યારે અમે બધા સાથે નીચે બેસીને જ જમતા હોય. અને પછી દીકરીઓને લાઈવ કોઈનો પ્રસાદ હોય તો મારે છેલ્લે જ વારો આવે. ત્યારે મારો નિયમ જ છે કે મારી દીકરીઓ જમી લે પછી જમવાનું. મુકેશભાઈ કેરાઈ બેન, હું ઓમનમાં છું, 100 આવીશ છે બેન. તમે આવશો ત્યારે આવશો એવું ને, ચોક્કસ પધારજો. દિવ્યરાજસિંહ અમારે પણ મુલાકાત લેવા આવું છે, ચોક્કસ પધારજો, આવજો. હું હોય ને ત્યારે આવજો, એટલે હું તમને બધાને મળું તો મને આનંદ થાય ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે 981719 જય સ્વામિનારાયણ. અને ભગવાન સૌનું મંગલ કરે એકાદશીના દિવસે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પોઢાડ્યા.
ચાલો આવતા રહેજો અને ભગવાન ખૂબ સુખી કરે અને એકાદશીના ઝાઝા કરીને બધાને જય સ્વામિનારાયણ, રાજી રહેજો. અને થેન્ક યુ મનસ્વી, હેપી બર્થડે મનસ્વી, અને થેન્ક યુ ગીતાબેન, અલ્પેશભાઈ થેન્ક યુ. ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને હેપી બર્થડે મનસ્વી. અમારે લંડનથી આજે મનસ્વીનો જન્મદિવસ હતો. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. જુનાગઢમાં તો વિચાર હતો, 100% વિચાર હતો, પણ થોડીક એવી પરિસ્થિતિ હતી એટલે મેં કીધું આજ વખતે જવા દઈ, નહીં પહોંચાય, આવતા વર્ષે કંઈક ભગવાન વિચારશે ત્યારે. આજ વખતે થોડીક એવી તકલીફ હતી એટલે કીધું આવતા વખતે એમ. કુદરતી છે એને તો ટાળી ન શકી એટલે કીધું પછી ક્યારેક રાખશું. ચાલો, જય સ્વામિનારાયણ.